ડભોઈ તાલુકાના ગોજાલી ગામે આવેલું અતિ પૌરાણિક ખંડેશ્વર શિવાલયનો જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં જ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી છે। અતિ જીર્ણ હાલતમાં પહોંચેલા આ પ્રાચીન મંદિરને ગ્રામજનોના સહયોગથી નવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી નવા મંદિર ખાતે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ડભોઈ તાલુકાના ગોજાલી ગામે શ્રી પૂર્ણ સ્વરૂપ ખંડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર વર્ષોથી ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સમય જતાં મંદિર જીર્ણ હાલતમાં પહોંચી જતા તેના જીર્ણોદ્ધારની જરૂરિયાત ઊભી થઈ હતી। ગ્રામજનોના સહયોગ અને પ્રયત્નોથી મંદિરને નવી ભવ્યતા આપવામાં આવી છે। જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં જ 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂજા અર્ચના, હવન અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ગામ ગોજાલી, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। ગોજાલી ગામ મુકામે શ્રી પૂર્ણેશ્વર ખંડેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખેલો। એનો આજે પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે। તેમાં શ્રી જસોદાબેન નગીનભાઈ પટેલ તથા હરિવર્ધન મણિભાઈ પટેલ તથા બકોર મોતીભાઈ પટેલ સ્મરણાર્થે મંદિરનું જીર્ણોદ્ધારનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે। તેનો આજે કાર્યક્રમ છેલ્લો દિવસનો પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે।